અમરેલી જિલ્લાના ભાજપ કાર્યાલય ખાતે ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓની બેઠક યોજાઈ હતી। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનું કાર્યકર્તાઓ અને સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે ધારી વિધાનસભાના ધારાસભ્ય જેવી કાકડિયા તેમજ અમરેલી જિલ્લા પંચાયતના સદસ્યો, અમરેલી જિલ્લા ભાજપના કાર્યકર્તાઓ, જિલ્લાની તમામ તાલુકા પંચાયતના સદસ્યો, મહિલા મોરચા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ, લોકસભા ચૂંટણીના ઇન્ચાર્જ ધારાસભ્ય જેવી કાકડિયા અને ઉમેદવાર ભરતભાઈ સુતરિયાએ આપ્યું માર્ગદર્શન। અમરેલી જિલ્લાભરના તમામ હોદ્દેદારોને કાર્યકર્તાઓને માઇક્રો પ્લાનિંગની આપી માહિતી। આ બેઠકમાં ઉપસ્થિત તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। જે કેસરી ગુજરાતી સાથે જૈનિક સોજિત્રા, અમરેલી। આજ રોજ અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે 14 અમરેલી લોકસભાના ઉમેદવાર ભરતભાઈ સુતરિયાના નામની જાહેરાત થઈ। ત્યારબાદ એક જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, મંડળના પ્રમુખ, મહામંત્રી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને આ બેઠકનો ઉદ્દેશ્ય આજે લોકસભા છે એમાં 5 લાખની લીડથી એ કઈ રીતે જીતવી એ અનુસંધાને કેટલીક ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં કાર્યકર્તાઓએ મળીને ભરતભાઈ સુતરિયાનું શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે સાથે આગામી જે કાર્યક્રમો છે એને સુપેરે અને સુચારુ જમીન ઉપર ઉતારીને કેમ સફળ બનાવવા એમની પણ ચર્ચા થઈ હતી। વધુમાં ભરતભાઈ સુતરિયાને ઘણી બધી શુભેચ્છાઓ, જેમને 14 લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો કહી શકાય। સાથે સાથે કાર્યકર્તાઓએ નેમ લીધી છે અને ઉમેદવાર ભરતભાઈ સુતરિયાને ચૂંટણી પ્રચારના પડઘમ સાથે દરેક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત સીટમાં અમે કાર્યક્રમ બનાવીને વધુમાં વધુ મતદારોને મળે અને એમની સાથે ચર્ચા કરી, એમની સાથે ચર્ચા થાય અને એક વાતાવરણ ઊભું થાય એના માટેના પ્રયત્નો કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે।